કેમ છો બાળમિત્રો? હું ફરી એકવાર તમારા માટે લાવી છું એક મજાની વાર્તા. અગાઉની વાર્તા ફ્રોગીનું સપનું, જેને આપ સહુએ ખૂબ જ પસંદ કરી, તે બદલ આપ સૌનો આભાર. અને આજે આપણે જોઈશું એ જ ફ્રોગીનું બીજું સપનું, એટલે કે ફ્રોગીનું સપનું ભાગ 2, જેમાં આપણે જાણીશું કે શું છે ફ્રોગીનું બીજું સપનું. તો ચાલો મજા માણીએ ફ્રોગીના બીજા સપનાની. તો બાળમિત્રો, તમે જાણતા જ હશો કે ફ્રોગીને પાણીમાં કૂદકા મારવા અને કમળના પાંદડા પર બેસવું બહુ ગમતું, પણ સાથે સાથે તેને રાત્રે તારાઓ જોવા પણ ખૂબ જ ગમતા હતા. ફ્રોગીનું સપનું હતું કે તે ચાંદા મામાને અડી શકે. તે સપનું એણે કાચબા કાકાની મદદથી પૂરું કર્યું હતું. હવે ફ્રોગીનું બીજું સપનું હતું કે તે તારાઓને અડી શકે. તે રોજ રાત્રે આકાશમાં ઝગમગતા તારાઓને જોતો અને વિચારતો, કાશ હું પણ તારાઓ જેટલો પ્રકાશિત બની શકું. એક રાત્રે ફ્રોગી કમળના પાંદડા પર બેસીને તારાઓને જોઈ રહ્યો હતો. તેણે જોયું કે એક તારો આકાશમાંથી તૂટીને નીચે પડી રહ્યો છે. ઓહ! ફ્રોગી ગભરાઈ ગયો. તારો તળાવની નજીક ઝાડીઓમાં પડ્યો. ફ્રોગી હિંમત કરીને તે તારા તરફ ગયો. ત્યાં પહોંચીને તેણે જોયું કે તે કોઈ તારો ન હતો, પણ એક નાનકડો ચમકતો આગિયો હતો જે ઝાડીઓમાં ફસાઈ ગયો હતો. તેનું શરીર ચમકતું હતું, પણ તે ડરી ગયો હતો અને પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નહોતો. આગિયાને જોઈને ફ્રોગીને દયા આવી. શું થયું નાના મિત્ર? ફ્રોગીએ ધીમેથી પૂછ્યું. આગિયાએ કંપતા અવાજે કહ્યું, હું અંધારામાં ફસાઈ ગયો છું. મને ડર લાગે છે અને હું મારો પ્રકાશ ગુમાવી રહ્યો છું. ફ્રોગીને થયું કે આ તો નાનો તારો જ છે જે ખોવાઈ ગયો છે. તેણે તરત જ આગિયાને ધીમેથી પોતાના હાથમાં પકડીને તળાવના કિનારે લાવ્યો. તેણે આગિયાને એક કમળના મોટા પાંદડા પર મૂક્યું. ચિંતા ન કર, હું તારી મદદ કરીશ, ફ્રોગીએ કહ્યું. ફ્રોગી રાતભર આગિયાની બાજુમાં બેઠો રહ્યો. તેણે આગિયાને જંગલની સુંદર વાર્તાઓ કહી અને તળાવની ઠંડી હવાનો અનુભવ કરાવ્યો. ધીમે ધીમે આગિયાનો ડર ઓછો થવા લાગ્યો. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ આગિયાનો પ્રકાશ પાછો આવવા લાગ્યો. સવાર થવા આવી અને આગિયો ખુશીથી ચમકવા લાગ્યો. તે આકાશના તારાઓની જેમ જ ઝગમગી રહ્યો હતો. ફ્રોગી, તારો ખૂબ ખૂબ આભાર, આગિયાએ ખુશીથી કહ્યું. તે મારો પ્રકાશ પાછો મેળવવા માટે મારી મદદ કરી. અરે એમાં શું, મુશ્કેલીના સમયમાં તો દરેકે એકબીજાની મદદ કરવી જ જોઈએ, ફ્રોગીએ કહ્યું. અને આગિયો ઉડીને દૂર જતો રહ્યો, પણ તેનો પ્રકાશ હજુ પણ ફ્રોગીના મનમાં ચમકતો હતો. ફ્રોગી દેડકો ખુશ હતો. તેને સમજાયું કે તારાઓને અડવાની જરૂર નથી, પણ કોઈને પ્રકાશ આપવામાં અને મદદ કરવામાં જ સાચી ખુશી છે. તેણે આગિયાને મદદ કરીને પોતાના જ સપનાને સાકાર કર્યું હતું. હવે જ્યારે પણ ફ્રોગી રાત્રે તારાઓને જોતો, ત્યારે તેને આગિયાની અને તેના પ્રકાશની યાદ આવતી અને તે ખુશી અનુભવતો હતો. તો બાળમિત્રો, મજા આવીને ફ્રોગીના બીજા સપનાને પૂરા થતા જોઈને? જે રીતે ફ્રોગીએ પોતાનું સપનું પૂરું કર્યું, તે જ રીતે તમે પણ તમારા દરેક સપના પૂરા કરજો હા. અને તમારા મિત્રોને આ વાર્તા જરૂરથી શેર કરજો. અને હા, આવી જ મજા માણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.